લાઠી રોડ ઉપરની ધરમનગરમાં આવેલી આ રામ રેસિડેન્સી અને આ રામ રેસિડેન્સીની જે સમસ્યા છે, નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. જ્યારે પણ રજૂઆત કરવામાં આવે ત્યારે નગરપાલિકા બિલ્ડર અને નગરપાલિકા એકાબીજા ખો રમે છે અને એ ખો રમે છે એમાં આ રામ રેસિડેન્સીના રહીશોની ખો નીકળી ગઈ છે. 2 વર્ષથી પાણી વિનાના વલખા મારીએ છીએ. ત્યારે ઉનાળો છે અને જે પરિસ્થિતિ ઉનાળામાં બેડાની થતી હતી એવી પરિસ્થિતિ અત્યારે તમને રામ રેસિડેન્સીમાં જોવા મળે છે. અને આ પહેલાંની બોડીને રજૂઆત કરી ત્યારે એવી વાત થઈ કે અહીંયા જે નજીકમાં તમારે ટાંકો બની રહ્યો છે ને, એ ટાંકો કમ્પ્લીટ થશે એટલે તમારે કોઈ પાણીની સમસ્યા રહેશે નહીં. ટાંકો બની ગયો, પાણી વિતરણ થવા મળ્યું, ધરમનગરમાં અખાઈમાં પાણી જાય છે, રામ રેસિડેન્સીને પાણી મળતું નથી. આ રામ રેસિડેન્સી અમરેલી નગરપાલિકામાં આવે છે કે નથી આવતું એ જ ખબર નથી. અને જો નથી આવતું તો ભાઈ રામ રેસિડેન્સીના રહીશો પાસેથી તમામ પ્રકારના વેરા શા માટે તમે લ્યો છો? અને જો વેરા તમે લ્યો છો તો જે એની પ્રાથમિક સુવિધાઓ તમારે આ રામ રેસિડેન્સીના રહીશોને આપવી પડે એ આપો. અત્યારે નવી બોડી આવી છે, સરપ્રાઇઝ ચેકિંગની વાતો કરે છે, રાતના નીકળે છે. એટલે ભાઈ રામ રેસિડેન્સીમાં આવો તમે સરપ્રાઇઝ ચેકિંગ કરવા. આ લોકો 2 વર્ષથી હેરાન થાય છે, એની સમસ્યાનું નિરાકરણ લાવો.